અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશના વડાપ્રધાન શાસનની મુલાકાતે હતા એ દરમિયાન મેં પોતે વડાપ્રધાન શ્રી પાસેથી ઇકોઝોન મુદ્દે સ્થાનિક રોજગારી અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે માત્ર 10 મિનિટનો સમય માગ્યો હતો અને એ પણ એટલા માટે માગ્યો હતો કે મને સમાચાર મળ્યા હતા કે વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે કોઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવા માગે છે। પરંતુ ઇતિહાસ ગવાહ છે અને અત્યાર સુધી મેં જે અનુભૂતિ કરી છે કે સરકારો એમના વિરોધ કરવાવાળા લોકોને ક્યારેય સાંભળતી નથી, એમને ટેબલ ઉપર બેસાડી અને એમની શું વેદના છે એ સમજવાનો ક્યારેય પ્રયત્ન કરતી નથી। એ પ્રયત્ન કરવાની જગ્યાએ સરકારો એમના આંદોલનને કઈ રીતે તોડી શકાય, એમના અવાજને કઈ રીતે દબાવી શકાય એ માટે જ પોતાની શક્તિનો વ્યય કરતી હોય છે। એ જ વાતનું પુનરાવર્તન આ વખતે પણ થયું। મેં જ્યારથી વડાપ્રધાન શ્રી પાસે માત્ર 10 મિનિટનો સમય માગ્યો એ મિનિટથી જ તંત્ર એલર્ટ થઈ ગયું અને તંત્રએ ઇકોઝોન મુદ્દે લડતા તમામ વ્યક્તિઓને નજરકેદ રાખવાનો કારસો ઘડી અને તમામ જે કંઈ ઇકોઝોન મુદ્દે લડતા હતા એ તમામને નજરકેદ કરી દીધા। મારે એ સરકારને કહેવું છે કે ઇકોઝોન મુદ્દે લડતા તમામ વ્યક્તિઓ દરેક ગામમાંથી 25-50 વ્યક્તિઓ લડતા હોય એ લોકોને તમે નજરકેદ કરો અને એમાં તમે તમારી શક્તિનો જે વ્યય કરો એમના કરતાં જે લોકો લડતા હોય એમને 5 વ્યક્તિઓને એમની વાત સાંભળવામાં કદાચ મને એવું લાગે છે કે ઓછી શક્તિ અને ઓછી ઉર્જાનો વ્યય થાય। એટલે સરકારને મારે કહેવું છે કે નજરકેદમાં સમય બગાડવાની જગ્યાએ તમારે સાંભળવા જોઈએ, તો જ એ આંદોલનનો સુખદ અંત આવે, તો જ લોકોનું નિરાકરણ આવે। બાકી તમે જો ન સાંભળો તો એનો મતલબ એ થાય કે તમને લોકોના પ્રશ્નોના નિરાકરણમાં કોઈ રસ નથી। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।